ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। એમાં પણ ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે શરતી જામીન ઉપર જેલની બહાર આવ્યા છે ત્યારે જે ક્યાંક ને ક્યાંક તેમના વિસ્તારમાં ઘણા મોટા પક્ષપલટા થઈ રહ્યા છે। ઘણા બધા લોકો આપ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તો ભાજપના લોકો ધીરે ધીરે આપ તરફ વળી રહ્યા છે। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક છોટા ઉદેપુરમાં મોટું ભાજપમાં ગાબડું પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે ભાજપના નેતા રાજેશ રાઠવા છે તે ચૈતર વસાવા ને મળ્યા હતા અને તેના જ કારણે અનેક એવા તર્ક વિતર્ક છે તે સર્જાયા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને અત્યારે હાલ ડેડિયાપાડાની અંદર અને છોટા ઉદેપુરની અંદર પક્ષપલટાનો મોસમ સર્જાયો છે। વાત કરવામાં આ વિષયને લઈને તો છોટા ઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે મળ્યા હતા, એક મુલાકાત કરી હતી। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। રાજેશ રાઠવા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે મુલાકાતનો ફોટો છે તો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અગાઉ પણ ચૈતર વસાવાના સમર્થનમાં રાજેશ રાઠવા દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી અને એના જ કારણે અત્યારે હાલ રાજકારણની અંદર એક મોટો ખળભળાટ મચી ગયો છે, કારણ કે જે ભાજપના નેતા રાજેશ રાઠવા છે તેમને કહી શકાય કે ચૈતર વસાવાની સાથે એક મુલાકાત કરી હતી। ચૈતર વસાવા જે ગઈકાલે પંચમહાલની અંદર જે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા એ જ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક તેમની મુલાકાત થઈ હતી અને આ જ મુલાકાતને કારણે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું હવે ભાજપના રાજેશ રાઠવા છે તે આમ આદમી પાર્ટીની અંદર જોડાશે કે કેમ તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને બાદ આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ સાંભળીએ। આજે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે। ત્યારે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે। સાહેબ, આજે રાજેશભાઈ લગામીવાળા જે છે કારોબારી અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યા હતા તો એવો આપ પાર્ટીમાં જોડાશે? આજે જે અમારો કાર્યક્રમ ઘોગંબા ખાતે હતો એમાં બિન રાજકીય કાર્યક્રમ હતો, એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ, જે આપણા પૂર્વ મંત્રી, કેબિનેટ મંત્રી, જે કાયદા મંત્રી હતા જાંબુઘોડાના, એ પણ અમારી સાથે હતા। ઘણા કોંગ્રેસના આગેવાનો, ઘણા ભાજપના આગેવાનો, જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા। ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ, પણ ક્યાંય પણ અન્યાય થાય, કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે। અનેક પ્રોગ્રામો એના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય, સુખરામભાઈ રાઠવા હોય, એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે, એટલે એના ભાગરૂપે આવ્યા હશે, પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ।
એટલે જે પ્રમાણે અત્યારે હાલ છોટાઉદેપુરનું રાજકારણ ગરમાવું છે અને વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે છોટાઉદેપુર તાલુકાના પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. રાજેશ રાઠવા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે મુલાકાતનો ફોટો છે તે વાયરલ થયો છે અને અગાઉ પણ ચૈતર વસાવા સમર્થનમાં રાજેશ રાઠવા પોસ્ટ મૂકી ચૂક્યા છે તેવી પણ વિગતો સામે આવી રહી છે. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર એક મોટું ગાબડું પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોર પકડ્યું છે. એટલું જ નહીં, ત્યાં ચર્ચાનો વેગ પણ ક્યાંક એવો ઊભો થયો છે કે શું ખરેખર હવે રાજેશ રાઠવા છે તે હવે ક્યાંક ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ તેવી પણ શક્યતાઓ લાગી રહી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારનું રાજકારણ ગરમાવું છે. ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી જે રાજકારણ ગરમાવું છે અનેક એવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કારણ કે લગભગ થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે 500 જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે અત્યારે હાલ ધીરે ધીરે પક્ષપલટો કરી રહ્યા છે, બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. ત્યારે હવે જે રાજેશ રાઠવા અને ચૈતર વસાવાની એક મુલાકાત થઈ હતી ને આ જે મુલાકાતને કારણે અત્યારે હાલ જે ફોટો વાયરલ થયો છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર હવે રાજેશ રાઠવા છે તે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.